દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરી આજના મહત્વના સમાચારો પર. ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ પાછળ ટેટ પાસ ઉમેદવારોએ દેખાવ કર્યો હતો. ધોરણ 1 થી 5 માં ખાલી રહેલી જગ્યાઓ પૈકી 30% જ ભરતી થઈ છે. પરિણામે ધોરણ 1 થી 5 માં ભરતીમાં વધારો કરી ન્યાય આપવા માંગણી કરી હતી. ગાંધીનગર ખાતે ધોરણ 1 થી 5 માં ઓછી ભરતી સામે ઉમેદવારોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉમેદવારોએ ધોરણ 1 થી 5 માં ખાલી રહેલી 18,000 જગ્યાઓમાં સત્વરે ભરતી કરવા ઉગ્ર માંગણી કરી હતી. 1 કલાક પછી આ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉમેદવારોએ તેમની માંગ અંગે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું કે 1993 થી પરીક્ષા પાસ કર્યા બાદ 2024 માં પણ પીટીસી કરનાર ઉમેદવારોને નોકરી નથી મળતી. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 50% ભરતી કરવામાં આવે છે, એ જ ધોરણે પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5 માં પણ 50% જેટલી ભરતી સત્વરે કરી ન્યાય આપવો જોઈએ તેવી પણ માંગણી ઉઠી છે. ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 50%ની ભરતી કરવામાં આવે છે અને એ જ ધોરણે પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5 માં પણ 50% જેટલી ભરતી સત્વરે કરી ન્યાય મળવો જોઈએ તેવી માંગણી થઈ છે. એક કલાક પછી આ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉમેદવારોએ તેમની માંગ અંગે પણ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ઉમેદવારોએ ધોરણ 1 થી 5 માં ખાલી રહેલી 18,000 જગ્યાઓમાં સત્વરે ભરતી કરવા માટેની ઉગ્ર માંગણી કરી હતી. ઉમેદવારોએ દેખાવો કર્યો છે અને ધોરણ 1 થી 5 માં ખાલી રહેલી જગ્યાઓ પૈકી 30% જ ભરતી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. સચિવાલય સંકુલ પાછળ ટેટ પાસ ઉમેદવારોએ દેખાવો કર્યો છે અને ધોરણ 1 થી 5 માં ભરતીમાં વધારો કરી ન્યાય આપવા માટેની પણ માંગણી કરવામાં આવી રહી છે. ધોરણ 1 થી 5 વિદ્યા સહાયકની ભરતી માટે જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ શું સરકાર આ મામલે કોઈ નિર્ણય લેશે કે કેમ તેવા પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. અને આ અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જયેશ મેવાડા. જી જયેશ, આ અંગે શું છે વધુ વિગત? જી કૃતિ, તો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેટ 1-2 પાસ કરનાર ઉમેદવારોને વિવિધ જગ્યાઓમાં ભરતી કરવામાં આવી રહી છે. કોકને શિક્ષણ સહાયકમાં, વિદ્યા સહાયકમાં એ રીતે ભરતી કરવામાં આવી રહી છે. પણ આ જે ઉમેદવારોએ આજે આવીને આંદોલન કરીને પોતાની માંગણી કરી રહ્યા છે કે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ધોરણ 1 થી 5 માં કુલ 18,000 જગ્યાઓની ભરતી કરવાની છે. તેમાંથી માત્ર 30% એટલે કે 5,000 જેટલી જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એથી તેમને જગ્યાઓમાં અન્યાય થઈ રહ્યો છે. આથી રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાઓ વધારવી જોઈએ, તેવી ન્યાય આપવો જોઈએ તેવી એમની માંગણી છે. જી કૃતિ. જી બિલકુલ. બાળકો માટે 1 થી 5 ધોરણ એ પાયાનું શિક્ષણ છે અને તેમાં જ આટલી ઓછી જાહેરાત કરવામાં આવી છે. ત્યાં ઘોર અન્યાય થવા પાછળનું કારણ શું છે? જી હા કૃતિ, આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક વિભાગમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે ખાલી જગ્યાઓ છે અંદાજે 50,000 કરતા પણ વધુ હશે, પણ એમાં 50% આ લોકો ભરતી કરી રહ્યા છે. એટલે રાજ્ય સરકાર દ્વારા તેની ભરતીની સામે આ ખૂબ જ ઓછી જાહેરાત છે ભરતીની, અને એમાં તેમણે માંગણી કરી છે કે શિક્ષણ જે પ્રાથમિક શિક્ષણ 1 થી ધોરણ 5 નું પાયાનું શિક્ષણ છે તેમાં પીટીસી કરનાર ખાસ શિક્ષકો છે ને એમને ટેટ 1 પાસ કરી છે. તો આ ઉમેદવારોને 1993 થી પરીક્ષાઓ પાસ કરી છે, તે 1923 સુધીની છેલ્લી પરીક્ષાઓ પણ આપી છે, છતાં પણ એમને ન્યાય મળતો નથી. તો આ જગ્યાઓ વધારવી જોઈએ અને તેમને નિમણૂકમાં, નોકરીમાં ન્યાય મળે એવી એમની માંગણી છે. જી બિલકુલ. ધોરણ 1 થી 5 વિદ્યા સહાયક જગ્યાની વધારો કરવાની માંગણી સાથે હાલ ઉમેદવારો આંદોલન કરવા માટે પણ ઉતર્યા છે. તો અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને છતાં પણ એને ધ્યાને લેવામાં આવી નથી. તો હાલ બાળકોને ન્યાય મળે તે હેતુથી તંત્રની શું છે પ્રતિક્રિયા? જી જી કૃતિ, આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા
હાલ કોઈ કાયમી કરવાની નીતિ વિષયક એવી નિર્ણય એમનો છે નહીં. રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સિસથી, કોન્ટ્રાક્ટથી અથવા વિદ્યા સહાયકો કે શિક્ષણ સહાયકો દ્વારા જ ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને શિક્ષણ વિભાગમાં સહાયકોના નામે નિમણૂક કરીને કાયમી નિમણૂકથી લોકોને દૂર રાખવામાં આવી રહ્યા છે. ટેટ 1-2 પાસ કરી હોય, પીટીસી પાસ કરી હોય, બીએડ કર્યું હોય, છતાં પણ આટલું ગ્રેજ્યુએશન મેળવનાર ઉમેદવારો અત્યારે અન્યાયનો સામનો કરી રહ્યા છે. અને એમને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ, જે પાયાનું શિક્ષણ છે કે બાળકોને મૂળભૂત રીતે શિક્ષણ મળવું જોઈએ, તેનાથી દૂર રહેતા 1 થી 5માં કોઈક વાર તો ઓરડાથી ઘટ હોય અથવા શિક્ષકોની ઘટ સાથે આ શિક્ષણ ચાલી રહ્યું છે. એટલે આ ઉમેદવારોની માંગ છે કે તેમની ભરતી વધારવામાં આવે અને સત્વરે ન્યાય આપવામાં આવે. જી બિલકુલ અજય, અગાઉ પણ સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું અને હાલ આ ઉમેદવારો ફરીથી આંદોલન પર ઉતર્યા છે, તો હાલ એમનામાં કેવી છે પરિસ્થિતિ અને આ સમસ્યાના સમાધાન માટે હાલ સરકાર કેવા પ્રયાસ હાથ ધરી રહી છે? જી, રાજ્ય સરકાર દ્વારા તો હાલ કોઈ એવું જાહેરાત કરવામાં આવી નથી કે આ વિદ્યાર્થીઓ ઉમેદવારોને ન્યાય મળી જ જશે. પણ આ ઉમેદવારો અત્યારે મક્કમ છે. તેમને 101ની સંખ્યા કરતા પણ વધારે ઉમેદવારો આજે ઉમટી પડ્યા હતા અને એમણે કહ્યું છે કે અત્યારે કોઈ કામમાં કોઈ હોય, કોઈ બહાર હોય, એમ જિલ્લે આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અને આ માટે, ભરતી માટે, જગ્યા વધારવા માટે આ ઉમેદવારોએ અનેકવાર ધક્કા ખાઈને શિક્ષણ વિભાગમાં પણ રજૂઆતો કરી છે, સ્થાનિક જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરી છે. આમ છતાં સરકાર દ્વારા અત્યારે કોઈ કાયમી નિમણૂક આપવાનું આયોજન નહીં હોવાથી આ લોકો પાસે આંદોલન સિવાય કોઈ માર્ગ નથી. જી જયેશ, સમગ્ર માહિતી બદલ આભાર. સંવાદદાતાએ જણાવ્યું અનુસાર સરકાર આ મામલે કોઈ નિર્ણય લેશે કે કેમ તેવા પણ ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉઠી રહ્યા છે. ધોરણ 1 થી 5માં ભરતીમાં વધારો કરીને ન્યાય આપવા માટેની પણ માંગણી કરવામાં આવી રહી છે. અને હાલ ગુજરાતનું પાટનગર ગાંધીનગર ખાતે ધોરણ 1 થી 5માં પણ ઓછી ભરતીની સામે ઉમેદવારોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. તો એમની આ જે સમસ્યા છે એના સમાધાન માટે સરકાર પણ હાલ પ્રયાસ હાથ ધરે તેવી લોકોની પણ માંગણી ઉઠી છે. માત્ર 18,000 જગ્યામાં જ સત્વરે ભરતી કરવા માટેની ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે અને પોલીસે પણ હાલ 1 કલાક પછી ઉમેદવારોની અટકાયત કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ટેટ 1 પાસ ઉમેદવારો ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી માટે ભેગા થયા છે અને રેલી કાઢેલી છે. હાલ અમારે ધોરણ 1 થી 5માં 2011 થી 2023 સુધી 7,500 જેટલી જગ્યા જ બહાર પાડેલી છે, જેની સામે ધોરણ 6 થી 8માં 50,000 જેવી જગ્યા બહાર પાડેલી છે. તો હાલ જે સરકારે જાહેરાત કરેલી છે 5,000ની, એ અમને અન્યાય લાગે છે. અમારે હાલ ધોરણ 1 થી 5માં 18,000 કરતાં પણ જગ્યા ખાલી હોય છે, જેની સામે સરકારે 5,000ની જાહેરાત કરેલી છે. અને આ જે પાયાનું શિક્ષણ કહેવાય, ધોરણ 1 થી 5 એટલે કે પાયાનું શિક્ષણ, અને પાયાનું શિક્ષણ જો બોગસ હોય અને શિક્ષકો ના મળતા હોય તો આ જે બાળકો છે, જે પ્રાથમિક શાળામાં ભણે છે, જે ગરીબ લોકોના બાળકો, તેમને પોતાના છોકરાઓને સ્કૂલમાંથી ઉઠાડી દેવા પડે છે. એના લીધે ગુજરાતનો હાલ ડ્રોપ આઉટ રેશિયો 23.9 જેવો થઈ ગયો છે. તેનું મુખ્ય કારણ ધોરણ 1 થી 5માં પાયાના શિક્ષકો નથી. અને બીજું કે જે અત્યારે જે સરકારે જે જાહેરાત કરેલ છે તેમાં પણ ધોરણ 1 થી 5માં અન્યાય છે. કેવી રીતના? તો કે 6 થી 8માં 50% જેવી ભરતી કરેલી છે, 9 થી 10માં 50% જેવી ભરતી કરેલી છે, અને 11 થી 12માં પણ 50% જેવી ભરતી કરેલી છે. જ્યારે ધોરણ 1 થી 5માં 18,000 જગ્યા ખાલી હોવા છતાં 30% જેવી જ ભરતી કરેલી છે, જે અમારી સાથે અમને અન્યાય લાગે છે. એટલે અમે હાલ આ બધા ઉમેદવારો અલગ અલગ જિલ્લામાંથી આવી અને ધોરણ 1 થી 5માં જગ્યા વધારવા માટે અમે આ રેલી કાઢેલી છે. અને અમારી મુખ્ય માંગણી ધોરણ 1 થી 5માં 50% જેવી જગ્યા વધારવાનો છે. ના, આ જગ્યા તો ઓલરેડી ક્રમિકની જાહેરાત કરેલી છે. દિવાળી આવી જવાની છે. સરકારમાં કાચબા ગતિએ કામકાજ સરકારનું ચાલુ છે. તમને ખ્યાલ હોય તો આ 4 મહિનાથી ભરતી ચાલુ છે, હજી પણ પીએમએલ આવેલું નથી. ધોરણ 1 થી 5, 6 થી 8માં તો આવેલું પણ નથી. અને દિવાળી કુબેર ઇન્ડોર સાહેબે એવું જાહેરાત કરેલું હતું કે અમે દિવાળીએ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું, પરંતુ મને લાગે આવતી દિવાળી આવી જશે. કામચલાઉ ભરતીમાં પણ આટલો વિલંબ થાય છે તો સરકારનું શું વિઝન લાગે છે તમને? સરકારને પહેલાં તો સરકારને લાગતું જ નથી. સરકારને તો છે ને કોન્ટ્રાક્ટવાળા જ્ઞાન સહાયક જ લેવામાં રસ છે. બાકી આ જે સરકારના હાથમાં છે, ટેકનોલોજીનો યુગ છે. આજે ફોર્મ ભરાણા હોય તો કાલે પીએમએલ આપવું હોય તો આપી દેવાય ટેકનોલોજીના યુગમાં. તો આ તો સરકાર કેટલા 4 મહિના તો થઈ ગયા, હજી દિવાળી સુધી નથી આપવાના. ક્રમિક ભરતી છે એટલે